फाउंडेशन युवा संगठन आयोजित युवा बिजनेस महासम्मेलन कार्यक्रम में अपनी सौनी साथे मंच पर उपस्थित केंद्रीय गृह और सहकारिता मंत्री श्री अमित भाई शाह साहेब, मारा साथी मंत्री श्री जीतुभाई वाघाणी, श्री ऋषिकेश भाई पटेल, अमदावाद महानगरपालिका मेयर श्रीमती प्रतिभाबेन जैन, विश्व उमिया फाउंडेशन पेटर्न अने प्रमुख श्री आरपी पटेल, मारा साथी धारासभ्य श्री जयेश भाई रादड़िया, राष्ट्रीय स्वयंसेवक संघना प्रांत कार्यवाह श्री शैलेष भाई पटेल, विश्व उमिया फाउंडेशन उपप्रमुख श्री दीपक भाई पटेल, श्री प्रहलाद भाई पटेल, डीएन गोल, श्री वाड़ी भाई पटेल, विश्व उमिया फाउंडेशन जनरल सेक्रेटरी श्री रूपेश भाई पटेल, खजांची श्री कांति भाई पटेल, श्री सोमभाई पटेल, पूर्व धारासभ्य श्री अरविंद भाई पटेल, युवा संगठन चेरमेन श्री जीतुभाई पटेल, महिला संगठन चेरपर्सन डॉक्टर रूपलबेन पटेल, आमंत्रित सर्वे महानुभाव, प्रेस मीडिया मित्रों, सौ ने मारा नमस्कार। जय उमिया। यशस्वी वडाप्रधान श्री नरेंद्र भाई मोदी त्रीजा कार्यकाल मोदी 3.0 में भारत विश्व की त्रीजी मोटी अर्थव्यवस्था बनवा तरफ गति थी आगळ वधी रह्यु छे। विश्वना उद्योगकारों ने रोकाणकारों भारत परनो भरोसो दिवसे दिवसे वधतो जाय छे। मेक इन इंडिया मेड फॉर ध वर्ल्ड साकार थई रह्यु छे। आपणी आवी वैश्विक प्रगति अने मोटा रोकाणना पायामां शांति, सलामती अने सुदृढ़ सुरक्षा रहेला छे। आपणा लोकलाडीला सांसद अने कर्मठ गृहमंत्री श्री अमित भाई शाहना नेतृत्वमां देशमां आंतरिक सुरक्षा सलामतीनी उपस्थिति संगीन बनी छे। डेमोग्राफिक डिविडन्ड समी युवा शक्ति ने पण हवे विकासना असीम अवसरों मळ्या छे। विश्व उमिया फाउंडेशन द्वारा आयोजित युवा बिजनेस महासम्मेलन एनु जीवंत उदाहरण छे। आ फाउंडेशन द्वारा आध्यात्मिक चेतना थी राष्ट्रीय चेतनाना अभियान आ मंत्र साथे जे कार्य थई रह्या छे ते श्री वडाप्रधान श्रीना विजन सौनो साथ, सौनो विकास, सौनो विश्वास अने सौना प्रयास मंत्र साथे सुसंगत छे। 504 फूट ऊंचू जगतजननी मां उमियानु विश्वनु सौथी ऊंचू मंदिर एकता अने संस्कृतिनु प्रतीक छे। शिक्षण, आरोग्य, कौशल्य विकास, रमतगमत, महिला सशक्तिकरण जेवी अनेकविध प्रवृत्ति अविरतपणे અહીં ચાલી રહી છે તે પણ અભિનંદનને પાત્ર છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા માટે વિશ્વભરના યુવા બિઝનેસમેનો એક મંચ પર લાવવાનો આજનો ભગીરથ પ્રયાસ પણ ખૂબ આવકારદાયક છે। વિદેશથી આવેલા યુવાન મિત્રોને આ અવસર હું એટલું જ કહીશ કે આપણે સૌ સરદાર સાહેબના વારસદારો છીએ। સરદાર સાહેબે એક અને અખંડ ભારતનું નિર્માણ કર્યું છે અને શ્રી મોદી સાહેબ અને અમિતભાઈએ એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવીને ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટની દિશા આપી છે। ગુજરાતને તો આવા વિઝનરી નેતૃત્વનો લાભ પાછલા 2.5 દાયકાથી મળી રહ્યો છે। મોદી સાહેબે વાઇબ્રન્ટ સમિટ શરૂ કરાવીને રાજ્યના વિકાસને વર્લ્ડ મેપ પર ચમકાવ્યું છે। વાઇબ્રન્ટની ઉત્તરોત્તર સફળતાને કારણે ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન અને અનેક ક્ષેત્રોમાં નંબર 1 બન્યું છે। અત્યારે ગુજરાતમાં મોદી સાહેબના સુશાસન કાળથી 1250% વધારા સાથે માથાદીઠ આવક 3,22,492 થઈ છે। જીએસડીપીમાં પાછલા 24 વર્ષમાં આપણે 1.23 લાખ કરોડથી વધીને 22.3 લાખ કરોડ સુધી પહોંચ્યા છીએ। એટલું જ નહીં, બજેટની સાઇઝ પણ આ સમયગાળામાં 36,000 કરોડથી વધીને 3.70 લાખ કરોડ થઈ છે। રાજ્યમાં 2001-2માં 1.85 લાખ એમએસએમઈ હતા, જે આજે વધીને 27.9 લાખ થયા છે અને આ સેક્ટર રોજગારીની વધુ તકો પૂરી પાડી રહ્યું છે। દેશમાં કુલ જીડીપીમાં ગુજરાતનો હિસ્સો 8.2% છે। કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં ગુજરાતનું યોગદાન
17% છે. ગુજરાત દેશનું મેન્યુફેક્ચરિંગ હબ છે. ગુજરાત એકમાત્ર રાજ્ય છે જ્યાં 4 સેમિકન્ડક્ટર પ્લાન્ટ કાર્યરત છે. છેલ્લા 4 વર્ષથી સ્ટાર્ટઅપ રેન્કિંગમાં ગુજરાત સતત નંબર 1 છે. મોદી સાહેબ અને શ્રી અમિતભાઈ શાહ સાહેબની પ્રેરણાથી ગુજરાતની આ નંબર 1 પોઝિશનને બેલેન્સ્ડ રિજિયોનલ ગ્રોથથી આગળ ધપાવવાનો આપણો નિર્ધાર છે. સ્થાનિક અર્થતંત્રને વેગ મળે, સ્થાનિક ઉત્પાદન વધે, રોજગારીનું સર્જન થાય, તે માટે આપણે 4 રિજિયોનલ વાઇબ્રન્ટ કોન્ફરન્સનું આયોજન કર્યું છે. અહીં ઉપસ્થિત આપ સૌ યુવા ઉદ્યોગ સાહસિકોને રાજકોટ ખાતે 11 જાન્યુઆરી યોજાનારી રિજિયનલ વાઇબ્રન્ટ કોન્ફરન્સમાં ભાગ લેવાનું હું નિમંત્રણ આપું છું. શ્રી મોદી સાહેબના વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલના મંત્રને સાર્થક કરીને રિજિયનલ વાઇબ્રન્ટ કોન્ફરન્સને સફળતા અપાવવામાં આપ યુવાન બિઝનેસ મહાસંમેલન દિશાદર્શક બનશે એ અપેક્ષા સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. જોરદાર તાળીઓના નાદથી માન્ય મુખ્યમંત્રીશ્રીને આપણે વધાવીશું. દોસ્તો, વર્ષો પહેલા હિન્દુસ્તાનને એક ચંદ્રગુપ્ત અને ચાણક્યની જોડી મળી હતી અને એણે હિન્દુસ્તાનની કાયાપલટ કરી હતી. વર્ષો પછી ફરીથી હિન્દુસ્તાનને એક ચંદ્રગુપ્ત અને ચાણક્યની જોડી મળી છે અને એણે આખા વિશ્વમાં હિન્દુસ્તાનના નામનો ડંકો વગાડ્યો છે. અને એવા જ આપણી વચ્ચે દેશના સૌથી વધારે સમયના ગૃહમંત્રી શ્રી, કરોડો કાર્યકર્તાઓના પ્રેરણા સ્ત્રોત અને ભારતીય રાજનીતિના ચાણક્ય માનનીય કેન્દ્ર ગૃહમંત્રી શ્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબને વિનંતી કરું છું કે આપના વાણીનો ધોધ એવો તો વર્ષાવો કે અમારા આ હજારો યુવાનો પ્રેરણા સ્ત્રોત આપમાંથી પ્રાપ્ત કરે. બોલો ભારત માતા કી.